52 અઠવાડિયા અને 52 આદતો જે બદલશે તમારું જીવન. દર અઠવાડિયે હેપીએસ્ટ હેલ્થ પર અમે એક આદત વિશે વાત કરીશું. જો તમે તેને તમારા જીવનમાં ઉતારશો તો 1 વર્ષમાં તમે વધુ સ્વસ્થ બનશો. આજની એટલે કે 25મી આદત છે કે ખોરાકમાંથી જંતુનાશકોને ઓછા કરવાની સરળ ટિપ્સ. શાકભાજી અને ફળો પર છાંટવામાં આવતા જંતુનાશકો જો નિયમિતપણે તમારા શરીરમાં પ્રવેશે છે તો તે લાંબા ગાળે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. તેથી જ તેને ખાતા પહેલા યોગ્ય રીતે ધોવા જરૂરી છે. જેના માટે જાણીએ કેટલીક સરળ ટિપ્સ. 1 બાઉલ પાણીમાં 1 ચમચી બેકિંગ સોડા ઉમેરો અને શાકભાજીને આ દ્રાવણમાં 15 થી 20 મિનિટ માટે પલાળી રાખો. પલાળ્યા પછી સપાટીના અવશેષો દૂર કરવા માટે તેને વહેતા પાણી નીચે એટલે કે નળ નીચે સારી રીતે સાફ કરી લો. આ સિવાય 1:3 પ્રમાણમાં સરકો એટલે કે વિનેગર અને પાણીને મિક્સ કરીને આ દ્રાવણ શાક અને ફળની સાફ સફાઈમાં મદદ કરી શકે છે. જો કે તે જંતુનાશકોને સંપૂર્ણ રીતે ધોઈ શકતું નથી. જંતુનાશકોનું સેવન ઘટાડવા માટે અને તમારા સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે આજે જ આ સરળ આદત અપનાવો.